જો હા ગુંડા હીરો છોડી દીધો હતો પણ હીરો હાલમાં ગુંડા મારી નાખ્યો આપણે. એવું કર્યું તમે ફરી પાછા અહીં બેઠા તો શું કરીએ? એટલે આ વાઢવાનું કહ્યું તું તમે વાઢે ને પણ કહ્યું તો ખરું મુહૂર્ત વગર ના વળાય. આ ખરો મુરત છે. આ અગરબત્તી લાવ્યો હું આ પેટું છે નારિયેલ નો કંકુ તમારે જે લાવવાનું કરાયો આ પાણી વતન લાવ્યો તમને લેહાડા લાયા બધું જોવો તો મોડું ના કરશો તો ખરા એટલે પિક્ચર જોવા તો ઘેર બેસીને જોતા હોય તો અમે નવરા પડીએ ને એટલે આવું જોઈએ. પણ તમારે તો બહુ તૈયાર ના રાખવું જોઈએ. તમને ખબર તમારે કતો બે પેલા અમથાન કહ્યું હોત તો સારું પહેલી વાર કરી દો વગર અઠ્યાવી હતો આલો તો પણ તમારે જેમ પિક્ચર હતો ના જોવો વાત કરી આવ્યો તેનો પિક્ચર પાછળ પડ્યો તમારે કપવાની તમારે કપવાની એટલે તમારે કાપવાની એટલે બસ ભાઈ તમારે કોઈ ટેન્શન નહીં. તમારે કઈ બધું વસ્તુ નહીં મળે કહ્યું તો ખરું તમને તો મુહૂર્ત ના બધું જોશે. અરે પા ને હમણાં અડધા કલાકમાં પૂરું થઈ જવાનું તમારે 2 મિનિટ લાગશે અમારે. વાત 2 મિનિટ ને 3 મિનિટ અહીં આગળ આયે તમારે કલાક થયો કલાક ના પિક્ચરો પાછળ પડ્યા લે પકડ હેડે એ લગે છે ને તું અને પોણી લાવ્યો છું આ પકડો અમારે કે પકડવા આ નારિયેળ ફોલવાનો અને નીચે મેં ને તેમને પછાડી બધું ફૂટી જશે મેલે ને નીચે મેલ લે ઓય લે દા એ લગે છે ને તો ખરા તમે માથે પડવાના મને એવું લાગે અગરબત્તી વધારે ના લવાય. વધારે શું કરી ટાઈમ તો ઓછી છે અગરબત્તી ઘેર કરો નહીં કરતા અમે તો કોઈ જ નહીં કરતા. અમે તો આ મુહૂર્ત કરવાની તૈયાર કરીએ. પાઠો કરો ના વાયરો ખબર નહીં પડતી કરો ઉભું રે લાગ્યું લાગ્યું. એ બસ ખરા ઘેર અગરબત્તી કરતા ના હોય એમ કરો તમે તો બસ બહુ પેચન બિહારી ના પકડશે લાગી ગયું લાગતું નહીં. રૂપિયાનું પેટું થાય એમને માં પેટું દખીલી માટે તો ખીલી આ તો કાપતા નજર અમારા પર ના લાગે. નજર બધા લાગે તો અમારે તો મશીનો તૂટી જાય ખબર નહીં તમને. વાત કરે ખરા હે તમે હા તમારા મશીનો તૂટી જાય. કમચો કંકુ નાખવાની અત્યારે આવતી હતી અત્યારે જો લગન ના પૂકવાના હતા આટલું બધું વધારવું પડે તમે ખબર. વધારવું પડે આ શું ઉભો રહો કેટલો લાયા હે આ તો દોસો હતા ગોળ એ વાંધો નહીં. ના ફોડે બગડો શું કરે પાડા આ પછાડ એટલે ફૂટી જશે આ નહીં મોટો છે પથરો પસંદ ગોળન નાખો. હો ઓહો હા ઓરેન તો બસ લેધર પાણી નીચે બધું છે ના નહીં નહીં તો શું કરવાનું એટલે આ છો સારું હર ફરી હતો જે ફટકો માર નારિયેળનો ફટકો માર બીજો હવે એટલે તમે તો પૂરા ડોગર બનાવવા આયા શું કરવા આયા ખબર નહીં પડતી ગોળનું મુહૂર્ત કરવાનું હોય એમ કરો તમે હવે પછાડ લે આલે પછાડ માથારા માન નહીં લે લે જોઈ લો તમારું મુહૂર્ત કેવું થયું. હા જો અમે તો એમને નહીં કહેતા તો મતતા નહીં તમે નારિયેળ દૂધ ફાટી હો ફાટી નું ઉભો ફાટી આના અમારા તે ઉભો જ ફાટો ના રહ્યો. આલે ચલો કઈ દેહડા આ કરો અહીં આ ડોગરનો ટોલા કરી લે ઓય કરી બધું કરવાનું તમે એ ઉભો એને ફાસી લે જો તમે દેવા ભાઈ યાર દેવા ભાઈ ટીસુ જેવો કર ઉભો રે લે હડો ટોલા તમે કરવા મળે એમ ના થાય ઉપર જબ ના હું કહું એમ તો ટોલો થાય. મુહૂર્ત કરતા આવડે તમને મુહૂર્ત કરી હતા ને જો ગીત બીત ગાવું પડે ગાયન બાયન ગાવું પડે એમ તમે ગાજો હા હું કર્યો એટલે લ્યો કંકુ સોટીન ડોગરો તમે વાર કંકુ સોટીન ડોગરો બરાબર તમારું આવવાની તમારું નાખ દેવું કલાકમાં તો ઊંચી. આ મુહૂર્ત એ બધું થઈ ગયું પણ તમે પેલી સાઈડ કહેતા હતા ને એ સાઈડ જોઈએ આપણે હેડ તમ જોઈએ એટલે એ હોત ફરી મુહૂર્ત કરવાનું એમ તમારે કેવું હોય એવું કશું નહીં થાય આ મુહૂર્ત કરી એમ જ તમારે વાળવું પડશે મુહૂર્ત બધે નહીં કરવાના પણ આપણે ડોગે જોઈ આવીએ એમાં ટાઈમ લાગે હોય તો એમાં પછી પહેલું એમ નાખીએ એમ ભાઈ એમ કેમ કે ખેતર જોવું હોય એમ બહુ લેડો લેડો ખેતર તો બધા જો લેડો એમ નહીં કેતા બુડા નકર તો મુહૂર્ત બહુ ઘડી ઘડી ફરી કરવા માટે ડોગે કમ્પ્લીટ તો ઊભી તો હે ને કેટલી રહ્યું તમારા ખેતર બસ આ નહીં આવી ગયું આવી ગયું નહીં હો આવી ગયું તું ડોગેર ચો આમ અહીં તા શું ડોગર નહીં થા આ ડોગેર હે કશું હો અરે આ ડોગેર હવે દેવલા હા અલે ઓય
આ ડોગર નેતા તો શું લહન દેખાય આમ પાછો રે મેં ડોગર દેખાય તો એટલે આમ પાછો મય રે દોણા કરી જાય લે એટલે દોત ના ફાડે તું આ લખો થઈ ગયો તો ડોગર ને આ જો એ લખો છો એટલે તું પાછો રે તમને ના વાળું હોય એટલે પાછો રે તું પાછો રે આપો ઉભો રે તમે ડોગર ગમે તો પોતે લેજો એમ કહું મને ખબર જ હતી કે હાલી હે ને ગારામ કે થારામાં જ રે તમે આ ક્ષેત્રમાં નહીં પહોંચી વળવાનું મને ખબર હતી હવે તમારે વાળવાનું હોય પેલું કે આવું નહીં વાળવાનું વાત કર તું જો એક વાત તો આ મારું કોમ નહીં તે મને ખબર હતી કે તમારું આ કોમ નહીં કેમ કે તમે અમે નહીં પહોંચી વળવાના કેમ કે મેં અમે ખોર ખાતર એટલું કર્યું ને આવવાનો ઘડિયા ડોગર થઈ ગયો આ મુરત નહીં દેખાતો અમને હા એ મુરત તો અહીં દેખાય પણ તમને આવું ના આવું ફૂટી ગયો સળિયું દેખાય વાત કહું મને લાગે ને એક ઘંટે લાગવાનું ચાલુ થઈ આ તું આમ પાછો રે કરી દો આના વેરા પાછો રે એવું લાગે ને મેચ એક ઘંટે લાગવાનું ચાલુ થઈ છે ઉપર લગી શું વાત કરે આજી ડોગર લાયા હતા એ ડોગર શું ઊંચો લાવ્યો જે લાવ્યો હોય મારો ડોગર બરોબર છે બરાબર હા આ ડોગર નો વિઘે છે ને એક ખોન વિહમન નો ઉતારો છે વાનો હા અને આ તમે નહીં પહોંચી વળવા તમારો મશીનો એમાં ના કામ કરો નરો કંટેજ દેખાય હો હા એ નરો ફાલ જ છે ઉપર નરો ફાલ જ છે હવે શું હોય તમે પેલા અમથામની ગેંગ હોય ને મોટી ગેંગ એમને બોલાય અમારું કોમ નહીં હા એ તો મને પહેલે જ ખબર હતી કે અમથો મરદ માણસનું જ કોમ છે અમથા મુસારાનું જ કોમ છે અહીંયા આગળ તમારું કોમ નહીં મને ખબર હતી એ વાત સાચી તમારી સારું હેડો હવે તમે હું શું કહું પીડી ચાયડી વાળો એ તો અમે હા ઉભો રે જપ ઉતાવળ ના કરે અમથો એટલે અમથો તો વાંચે પણ આ પૈસા છે ને આ ચાયડીમાં જે કાપવાનું છે ને એના પૈસા કપાઈ જશે કશો વાંધો નહીં આમ તો મુસારો હે ને મૂસો ઓમ થઈ જાય હા એ ના થાય આમ તો કાપી બતાવવાનો બારે અમને ખબર પડી જવાની કે અમે શું દુઃખ હોય એ બારે આમ તો જ કાપો બરાબર તમારું કોમ નહીં મને પહેલી ખબર હતી. ઉપલા બહાર કઈ કાપી લેજો બરાબર તમે તમારી રીતે બિયારણ કેવો તો જોઈ લેજો હા એ શું રહ્યું મારી વાત વાપરાવો તમે હવારમ 10 વાગ્યાના આવ્યા ને આ 3 વગાડવા આવ્યા તો એટલે તું છોડવું આગો પાછો કહીને પેન પિક્ચર જોયા તેમ ચાલુ કરો જો એક કામ કર પેલા અક્ષર પડે ને એ ફટાફટ ચાલી જાય સારું અને નાસ્તાનો ચાનો ટાઈમ થઈ ગયો બસ થઈ ગયો તો લઈ જતું તો છોડવા ના રહે મુહૂર્તમાં ને તો તમારી ડોગર જોયા એમને બે ટાઈમ જો મારો બરોબર એ તમે ફટાફટ જઈને નાસ્તો લઈ આવો અને અમે વાંચી જશે અને હટ લઈને હેરજો બરોબર દৌડ વગર તો કપાઈ જશે શું પાપડું લાવું એમ કરજો ને જો 1 કિલો ભજીયા લેતા અને 500 તીખી અને 500 મોરી 2-3 કિલો પાપડી લેજો આ બે જણા તમે આટલું બધું 2 કિલો ખાઈ જવાના લે નાસ્તો જોઈએ એટલો મારે એટલે એટલો બધો નાસ્તો હોતો છે ખાવાનું થઈ ગયો તો નાસ્તો નહીં ના એ તો નાસ્તો જોઈએ હું કશું મારું લાવવાનો નહીં મારી વાત ખબર હું મોરું પાપડું 250 અને લીલો મરચો અને જો ઘેર લહણ વાળું પડ્યું ને તો લેતા આ લાવું હેડ ભાઈ ને વાળ એને કરું કારો લાય તું કઈ લાય લાવો ને હોવો લાવું કિલો ભજીયો 500 મોરી તીખી પાપડી 2 અને ડુંગળી લેતા આવજો સાવ હંગાત બરોબર ડુંગળી મરતો અને મરતો શેકીને લાવજો લાવું લહણ વાળું મરતું લાવું લે પેલા પૂછી જોજે લહણ વાળું લાવવાના લહણ વાળું ખાવ ઉપા મરતું અને તારા ઘેર તો કદી કોકડું નહીં ભરતો હોય એમ લે બહુ મોડું થઈ ગયું ફટફટે આ થાપા આપણી હાથર બધું મેલીને જાય નરેન્દ્ર ખાવાનું હોય અમને ખાઈશું ને ના અમને ભૂખ લાગે ને ખાઈશું નાસ્તો તો મંગાયો આ બધું શું કરું પેલું કોડારી નો કહો બોકર મેળવાનું કહ્યું ને લે કોડો લે તું પેર પાઈ કાપ આવું આમ સાડા મેર પેલા ના તું આપરે પણ હું ઊંધાથી નહીં ખાવું કો મને નહીં ખાવું તને એવું નહીં લાગતું ટીન્યા કોમ ડોગર કાપવાની મજા આવે એમ શું કરું તા પેલું મશીન લેતા પાટી વાળું હેડ તો કાં ઉપર બોકડ મિલ દે આવું મિલ દે તો કાં માટી બાટી આવે ને ભોરશે હારો પાવો કાપ પૈસા નહીં હાલ આપણા એટલે આ ગરમ તો નહીં થઈ જાય ના ના એ તો પાણી લાગશે ને પાણી રેડશે ઉપર બહાર ધાર બાર પાછી હેડ એમ કર આ હોમે દે હોમન હેડજી આપણે હો લે ઉપર 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 રાખ ને હો હો ઉપર ઉપર એમ થઈ ગયું ઓમ લે
લે બોલા હા તને એવું નહીં લાગતું કે મોણાની ખોટ પડે હોય એવું? એ વાત તારી સાચી. આ ઉપર આમ ઝાલે ને હોય હા તો આ કપાઈ જાય ફટોફટ. તો હું શું કહું, હા પેલો નાસ્તો લેવા ગયા ને હા હવે એટલે એમને પકડાઈએ. એવું કરવું હો? હવ કે તમે ઉપર ઉપર પકડો અમે કાપીને શીખાય કે નહીં? હવ ગાય કા કાપી નાખે. આવતો જ નતા સિવાય. હા હે હા વારે લે હા તમે બહુ મોડું કરો હો. લે હેડા ફટાફટ આઈ ગયા. લા ભજીયા એવું લાવી દીધું. હવે ભજ્જા ઉઠલાઈ દીધું બધું લાયા ને? સાચી જો સ્ટેશને તો હું બેસીને થાકી ગયો હાલો, બા. આ મુકાઈ તો ક્યારના કાપતો હતા. ના નાસ્તો કરી હેડો. ઉભરે નાસ્તો તો કરીએ. આ નાસ્તો. નાસ્તામાં તો બધું લાવ્યો પણ હું શું કહું હા આ શું હે? હા બાર આ તો મશીન. કટિંગ મશીન. હા કટિંગ મશીન. એટલે શું ડોગર કાપવાનું. ડોગે કાપવાનું. એના ડોગર તો મોને કાપો એમ હા ના હોય શું વાત કરો અને આ બોકડવાનું. બોકડવાળ. આ કોડો હા નાક શું શું કરો? બોકડવાળ મેળવાના તો આ કો. 1.5 લાખનું મશીન. ત્યાં તમે મુહૂર્ત આવો એમ કર્યું તો અને આ શું કર્યું આ શું કર્યું આ તો પૂરેપૂરું ઘાસ મળે ને એટલા માટે આ બોકડવાળ કહેવાય. જો આ ખંચે નાખવાનું. હા હા એક નંબર ડોગર કપાયા. આ ખંચે નાખો તમે એટલે પૂરેપૂરું એટલે શું ઘાસ. કંચી નાખવા માટે હતું કોઈ ઢોરણ પૂરો નાખવાનો હો તકલીફ એટલે આ આવે. ખંચે નાખો એટલે તમારે પૂરેપૂરું ઘાસ મળે કે નહીં મળતું જો. હા બરોબર તમારે નાસ્તો કરવો હોય ને વાહ લાડે હેડો લાડ. ના ઉભા રહો ને અહીં એકવાર મિલવા દે ને એકવાર પછી હું તમને આ ડોગર આમ કપાય આ પટ્ટી હરખી નહીં હતી. હા એ પટ્ટી હરખી મિલ લે પગ બગ પર વાગે હો હવ. હો, અને પેલું 500 રૂપિયા હતા ને મારે ડોગર નહીં કપાવી તમે 500 મને પાછા લો હેડો એ કોણ છે? એ પેલું 500 આવડ્યા એ આ ઓમ ડોગર કાપવાની અમારે ચમ શું થાય? તા દાંતેડો જોઈ ડોગર કાપવા શું કરો તારે? તા તમે પાટી એને કોળે કે ધારીએ ડોગરો કપાય કોણે કહ્યું? એટલે હું કોને કહ્યું એટલે હવે લાવો તમે 500 પાછા કાઢો 500 એટલે રહેવા દો. 500 પાછા 500 પાછા કાઢો 500 લે તું 500 લે તું 500 લે 500 ચીયા પહેણા તું 500 ચીયા મારા બેટા નાસ્તો મંગાયો અને ડોગરો કોઢો એક આપ તું હે મારશો નહીં વાગ અમે અમારા સાધનો લઈને આવી જઈએ તો પૈસા પાછા આપી દઈએ. નહીં, પણ આ પૈસા પાછા. ના 500 રૂપિયા લાવ તું પાછા પૈસા તો હા. ના તું 500 રૂપિયા નહીં લાવ. વાગે. પછી આ ફેરા થશે ને કે ફેરો નહીં જાય ના. હા ના તું 500 લાવ ફરી દેખાતા નહીં એ કઈ જોઈ જો લે હેડ તું. મારા ખેતરમાં તો શું પણ કોકના ખેતરમાં ગયો ને તો ટોટિયા તોડી નાખ્યા આ રીતે ડોગર કપાતું. હા 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 બેટા મારા હવે મારા ખેતરમાં તો શું પણ બીજા ચિયાકરા ખેતરમાં જોઉં ને તો ભાજી નાખું આમ ડોગરો વાળતા છે ઘોડાએ વાળતા છે આ કેવું કર્યું હા આવી ડોગરો વળાય હા આ ડોગરો પકવતા કેટલું બર આવે એ એમને ચો ખબર છે ચોથા મહિનામાં જરૂર હશે ને તો અહીં 11 મહિના લગી વાટ જોઈ રહી છે ડોગર પાકવાની અને કોઢોએ ડોગર કાપવા આવ્યા બેટા 2 ક્રમણ કરાય છે ને